પગે પડ તારા પતિને પગે પડ. હા પગે પડ્યો. ગાડી બાપુના જાનમાં વિડિયો બનાવતો હતો અને પિતાનું નામ ઉતારી બે હાથે 10 પકડ. દેખો મિત્રો, હા હેપી બર્થડે 10K. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 4 અને અમે જઈએ છીએ રોજના જેમ બજારમાં. અને આજે ચમ બજારમાં જઈએ તમને ખબર હે મિત્રો? આજે અમારા બાજુમાં સેલિબ્રિટી રહ્યા ને, એને ઇન્સ્ટાગ્રામના અંદર 10K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા. તમે એનો ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરો કે નહીં કરતા? ના કરતા હોય તો એને જઈને પેજ ફોલો કરતા આવજો. હવે શું અમે ફોરા સેલિબ્રિટી થઈ ગયા. તારીખે કે મારે કેક લાવવી એમ 10K વાળા આવે ખબર? હું પાછળ પકડી રહેવાનું કે મારો ફોટા પડાવાય કે એટલે કે આપણે લેવા જઈએ. તો જઈએ બજારમાં 10K વાળો અને કંઈક ચશ્મા બીજા એવું કોઈક લેતા આવીએ બજારમાં જઈને. હવે સેલિબ્રિટી થઈ ગયેલા. જો મને મોકો મળે સેલિબ્રિટી બાજુમાં રહેવાનો. શું કહેવાનું ભાઈ? એના બધાના સપોર્ટ થી જ થયા. તમે કઈ કહેવા માંગો છો? બધાના સપોર્ટ થી 10K થઈ ગયા, એ બી થોડા ટાઈમમાં. કારણ કે 3000 તો હતા જ આટલા દિવસથી, પણ હમણાંથી બી અમારી ઉત્તરાયણની રીલો વાયરલ થઈ ને, એના લીધે ફોલોવર આપોઆપ જ ઉત્તરાયણ સક્સેસ જાય છે. એના માટે ઉત્તરાયણ સક્સેસ, પણ એના પાછળની મહેનત બંકાની છે. હા તો ના, અને બી મહેનત સારી કરી મિત્રો. તમારા સપોર્ટ થી 10K થઈ ગયા. આવો નવો સપોર્ટ કરતા રહેજો. મસ્ત યુટ્યુબમાં પણ તમે એકદમ સપોર્ટ કરો. તમે અમારા રેગ્યુલર વિડીયો બી દેખો, કોમેન્ટો કરો, ઇન્સ્ટાગ્રામમાં બી કરો. એટલે ઘણો બધો સપોર્ટ કરો. આવો સપોર્ટ કરતા રહેજો. અમે વિડીયો જોઈએ, અમને ફાયદો થશે ને તો મિત્રો હું તમને ગેરંટી મારું આ વ્લોગના અંદર કે જ્યારે તારે કંઈક થોડો બી સારો ટાઈમ આવશે ને તો એક સારું કામ કરવાનું કોઈ બી પ્રયત્ન કરશું. એની મારો વાયદો તમારાથી. બસ કોઈક વ્યવસ્થિત સેવાનું કામ કે જે મારાથી જેટલું થશે એટલું હું કરવાનું ટ્રાય કરે. એવું નહીં કે ખાલી હું હાલ સારું બોલું એવું નહીં, પણ રિયલના અંદર કંઈક થોડું સારું થાય ને તો હું કંઈક વ્યવસ્થિત કરવાનું ટ્રાય કરે. તો ચલો મિત્રો જઈએ બજારમાં, 10K વાળો લીતા આવીએ ને લાવીએ. ચમ કે 4 વાગવા એટલે અમે થોડી વારમાં અંધારું થઈ જાય. એટલે ઉપર આપણે ધાબા ઉપર મસ્ત સનસેટ આવે એટલે એનો ત્યાં ફોટા બી પાડીએ ને એવું બધું કરીએ આજના દિવસમાં. સેલિબ્રિટી 10K વાળા 10.2 થયા ને, 10.2 થયા. ચલો આવા અમારા તરક્કી કરતા રહેજો. પગે પડ તારા પતિને પગે પડ. હા પગે પડ્યો. ઘણા દિવસે પગે પડ્યા. તો ચલો મિત્રો જઈએ આપણે બજારમાં. તમે વિડીયોમાં બન્યા રહેજો. અને મારી બાઈ આખો દાડી દેખો સાવધાન ઇન્ડિયા દેખ કરે. ચો આખો સાવધાન ઇન્ડિયા દેખાય તો પણ શું દેખાય? પેલી સિરિયલ નું તાતી અલે અને યાર મિત્રો ચી સિરિયલ હતી તારી બંધ થઈ ગઈ? પેલું અરે નેની વાળી હું તો નહીં જોતો, પણ એની જે એકદમ ખાસ સિરિયલ હતી ને, મારા બાઈને જે પસંદ સિરિયલ હતી એ સિરિયલ આગળથી બંધ થઈ ગઈ. એટલે 2 દાડા કે યાર મારી સિરિયલ બંધ થઈ ગઈ ને. હા હવે સાવધાન ઇન્ડિયા જોઈને એકદમ મારા બાઈ સતર્ક થઈ ગયા. ચો જી યારી એ મને પછી પડી આગેવાનને પગે પડો, સરપંચને ઘરના સરપંચને પગે પડો. શેના માટે આશીર્વાદ આલ્યા બાઈ કે? એને પેલા ઇન્સ્ટાગ્રામમાં 10K ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા એના માટે. શું થઈ ગયું? ફુલાવર 10 ફુલાવર કમ્પ્લીટ થઈ ગયું. હવે એમ કહી દે કે કોબી જે થઈ જાય, રીંગણે થઈ જાય કે. તો ચાલો જઈએ છીએ હવે બજારમાં. લે હવે અવાજ ચાલુ કરી દે મારા ભાઈ. શું કહેવાય, ટીવી જોતી હોય ને હું વ્લોગ બનાવું ને ત્યારે ટીવીનો અવાજ ઓછો કરી દઉં. તો ચલો જઈએ હવે. મસ્ત તડકો આવે. હાલ તો તડકો સારો હે. ચલો બૂટ બીજા પહેરીને જઈએ આપણે બજારમાં. શું કે દૂધ નહીં લાવવાનું? નહીં ઓકે ચલો સેલિબ્રિટી પ્લીઝ મેડમ મલાઈકા મેમ હા શું કોણ હો તમે? હેઠ નેકળ 10K ના જોયા હોય તારા 10K હેઠ હોડી તો 50K થઈ જાય ને તો એ તું મારા માટે પેલું સિંઘમ પિક્ચરનો ડાયલોગ નહીં કે તું કિतना भी बड़ा आदमी हो जाए तो मेरे लिए गोटिया ही रहेगा. સમજી? હા એટલે ગોટિયા નહીં, પણ કહેવાનો મતલબ એમ ગમે એટલી મોટી સેલિબ્રિટી થઈ જાય કે આવીને આવી સેલિબ્રિટી થઈ જાય કે આપણે ઉર્વીબેનના ગોળી ખાલી લીટી થઈ જાય તો એ તો મારા માટે એવડી ને એવડી રહી. તો મિત્રો હકીકતના અંદર એવું નહીં. જો 10K ફોલોવર હે ને બધે જેટલા ઢગલોન થયેલા છે, પણ અમે મહેનત કરી એના માટે અમારા માટે ઘણો મોટો આંકડો કહેવાય. એટલે તમે સપોર્ટ કર્યો, અમે મહેનત કરી એના માટે. ચલો 10K થયા, કાલ ઉઠી મહેનત કરી તારા 5K થઈ જાય. બસ સોરી 15K થઈ જાય. ચલો જઈએ હવે બજારમાં. હવે જેટલી વાર કહેવો બજાર આછી વ્હાઈટ લાગે ભાઈ. આ 10K નો ગ્લો એક શું ખબર નહીં પડતી મને કોઈ. તો પબ્લિક ના
સાચું પબ્લિક ઘણી public કે હે? ઘણી બધી પબ્લિક પૂછે હે કે તમારા ફેસ પર ગ્લો શેનો આવે હે, તો એ ગ્લો નું રાજ હું તમને કહી એ દઈશ. ગ્લોનું રાજ હું છું. તમે મિત્રો દિલથી મગજથી હેલ્ધી હોય ને તો આખા શરીરથી હેલ્ધી હોય એ વાત હે. પણ મારી બોડી વધી ગઈ. હા તો તમે સિંગલ હોય ને સિંગલ હોય તો મસ્ત પતિ હોજો ને લગ્ન કરી નાખજો. બોડી વધી ગઈ એટલે મારે હવે એક્સરસાઇઝ ચાલુ કરીને ના બોડી કમ્પ્લીટ હે, થોડું ખાલી નોર્મલ પેટ હે નોર્મલી તો ના એટલે હવે મારે જીમ ચાલુ કર્યું. કાલથી હું 10 દિવસ ઘેર એક્સરસાઇઝ કરી અને પછી અરે મને જીમ જોઈન કરાવવાનું કન્ટિન્યુ તો 10 દિવસ વહેલા ઉઠી જાય ને 10 દિવસ તો હું તને કમ્પ્લીટ જીમમાં લઈ જાઉં હોય જીમ ફટાકા. ચાલુ કરીને પછી મારા જીમના વિડીયો આવશે. સવારમાં એલાર્મ મેચ્યું તો કેટલી વાર બંધ કર્યું? સવારમાં એને એલાર્મ મેચ્યું 4 વાર તો મેં બંધ કર્યું તો હારી ઊભી ના થઈ. ટેણી આવી જો આ હે ચિંકીની ખાસ બેનપણી. ચિંકી હતી ને ઘેર એટલે હારી આવતી હતી ને હવે ચમ નહીં આવતી. માર ઘેર ચમ નહીં આવતી કે? હા માર ઘેર ચમ નહીં આવતી કે? ઓમે બેટા ચમ નહીં આવતી? હા બોલજે. બે જોડવાય બે બાજુ ઊભી રહેજો. બે બાજુ ઊભા રહો. હસજો બે જણા હસજો હવે. આમ તાકો આ કેવું બોલજે કોક બેટા. ગાંધી બાપુના જન્મ વિજય આત્મા થયો હતો. એમનું પિતાનું નામ પુતળીબાઈ એમના પિતાનું નામ પુતળીબાઈ હતું. કુના મને તો કોઈ ખબર જ નહીં પડી શું બોલ તો. ગાંધીજીના પિતાનું નામ પુતળીબાઈ હતું. હા ગાંધી હતું. હોશિયારી આમાં ચિંકી નહીં આવતી ને લાય નહીં આવતી. ઘણા મિત્રો તમે કોમેન્ટ કરો કે ચિંકી જોજી તો હું તમારા 2 દિવસ પછી વ્લોગમાં હું ચિંકી વિશે ડિટેલમાં કહી દઉં કે ચિંકી ચોજી બરોબર. ચિંકી ચોય એવી કોઈ ખોટી જગ્યાએ જઈને કે કોઈ એને કોઈ થયું નહીં. તમને જે બી છે ટોટલ 2 દિવસ પછી હું તમને વ્લોગમાં કમ્પ્લીટ કહી દઉં કે ચિંકી ક્યાં જઈ. હા એકદમ તંદુરસ્ત અને કમ્પ્લીટ. હું તમને થોડા ટાઈમ પછી ચિંકીને ફરીથી બતાવી તો 2 દિવસ પછી હું તમને કમ્પ્લીટ કહી દઉં ચિંકી વિશે. આજ તો આનું શું 10K નો વ્લોગ હે તો આજ 10K વિશે જે છે એ બધું બતાવશો. તો ચલો જઈએ. હવે નહીં કહું સમજી જાઓ. આવી ગયા ભાઈ ચશ્મા લેવા પહેલા બતાવજે. આ નહીં સારા લાગતા. બીજા બતાવજો મિત્રો. પિંક આ ટાઈપ ના લેવાય ચિયા શું બોલે પ્રોફાઇલ તમ બહાર છે મેં પટ્ટી લગાવો આટલા પૈસા કમો આવું કરો એટલે વ્લોગ બનાવો વ્લોગ ઠીક લાગે એટલા બધા ખાસ નહીં લાગતા. ફાઇનલ વ્લોગ કરવાના ઓમ ભાજી એક્શન માર કહો. હા સારા લાગે. ચલો આટલા બધામાંથી અરે ફાઇનલ કરી દીધા. ઓકે રેડી ડન. ચલો અરે ફાઇનલ આવી ગયા ફટાફટ ઉપર આવી ગયા મિત્રો. ચશ્મા અમે કરી નાખ્યા ચેન્જ હે પસંદ કર્યા. પેલો ભાઈ કે 300 વાળા કીધું ના ભાઈ ના પાછા 150 વાળા લઈ લીધા. ખાલી એક વિડીયો માટે લેવા હતા એટલે ખોટા કીધું કોઈ મતલબ નહીં. 300 લેવા હોય તો 300 ના 2 ના લઈ લઈએ. ચમકે હારી કોઈ પહેરતી નહીં. મને તો નંબરના ચશ્મા હમણે ખાધા પહેરી ફરે ને તો હમણે ચોઈની ચોઈ હિસકા હે આ લીપ નો અંદર દરવાજો હોય ને ઓય હિસકા ઓય હિસકા ચશ્મા પહેરે કે મને કોઈ દેખાતું નહીં કે ચલો ચેન્જ કરીને સેમ જ લીધા. કોઈ ડિફરન્ટ વધારે મને હકીકત કહું મને 300 કરી દે છે. 150 વાળા બીજા નંબરના બધા નહીં. હા પિંક શેડ વધારે સારો લાગ્યો. આઈએ ભાઈ કેક લેવા માટે. નોની લેવી છે કેક બનતો હતી નોની મળે ને સારું છે કે મોટી કોઈ ખાઈ નહીં કેમ બગડશે. સેવડી લેવી વ્હાઈટ કલરની લઈ લો બે લેવા દો. હારી ચાલે ખૂણામાં પડી એરી હારી પેલી ઉપર પડી હતી આમ તો હારી હે. હા હારી નહીં આના અંદર લખાય બી સારું બેસ્ટ લાગશે. આ તો બધી કલર વાળી અલગ અલગ. ચોકલેટ નહીં લેવી પેલી વ્હાઈટ લઈ લે હું તો કોઈ સારી લાગશે. પેલી રી કે અંદર એરી આ રી કેટલા ઉપર રહી એરી કહું. હા એના અંદર લખાય સારું. તને 10K ની ગિફ્ટ આલું લે. અને કાલ મેં નાસ્તો લાવ્યો મને કે માં ખારી ખાવી હતી કે ચા માટે દો ગિફ્ટ આલી. ઓકે આ શું તાર કોમ આવશે તો કેટલા દાડા ખાય યારી? 10 દાડા નહીં મિત્રો 2 દાડામાં પટાઈ નાખશે યારી. અરે મશીન જુઓ ખાલી યારી. કેક હવે એક પડી હે ને એક ભાઈ એમ કહે કે ઓર્ડર નહીં હે હવે પૂછી લઈએ મળી જાય તો ફટાફટ લઈએ. એક હજી બસ સ્પોટમાં એક બીજી દુકાન હે પણ એ શું હે કે જાન થોડો ટાઈમ બગડશે થોડું થાય મોડું. હા ના હોયથી લઈ જ લઈએ. શું કહેવાનું થાય મિત્રો? મળી જશે તો આપી દો એડો. ચલો એની લઈ લઈએ ને લખાઈ દઈએ બરાબર. આવી જજો હવે લઈ લઈએ. કેક તો ના લીધી મિત્રો ચમ કે મને કેક એટલી બધી પસંદ ના આવી. એક પેલું કભી બી કરીને હે બસ સ્પોટમાં ત્યાં આગળ જતાઈએ થોડું લેટ થાય પણ તો આગળ જતાઈએ ત્યાં વળીમાં ત્યાં થોડી શું થોડી વ્યવસ્થિત યુનિક થોડી કેક મળે. એકદમ સિમ્પલ સોબર હતી
અરે કે મારે થોડી Regular છે ને એ બધા અને ત્યાં છે ને થોડી એક્સપેન્સિવ કેક મળે છે તો ફેન્સી થઈ ગઈ એક જ દાડામાં. અરે એવું નહીં આમ થોડી યુનિક ડિફરન્ટ મળે આમ આપણે હા પાલનપુરમાં હા એ તો મિત્રો અમે આપણે તમે ત્યાં જઈને બતાવીએ જો તમારે પાલનપુરમાં થોડી ડિફરન્ટ લેવી તમે તો ઓલરેડી લીધેલી જ હશે ત્યાંથી કેકો પણ ના લીધેલી હોય તો હું તમને આજ બતાવું તો થોડો ડિફરન્ટ ટેસ્ટ મળે થોડો ફેન્સી. ફેન્સી આમાં શું અમને ફેન્સી ટેસ્ટ લેવો છે કે ત્યાં આગળ જઈને ત્યાં લઈ લઈએ તો હોય લઈ લઈએ 10 કે મિત્ર ઊભા થો કે થોડા ભાઈ તો ચવાણું બનાવી ચવાણું લેવાનું હોય શું કહો હા ભાઈ આજે નહીં તમે હાલ દો કે યાર અલા યાર મોડું થાય મોટા ભાઈ કયો આગળ પણ ત્યાં 10 કે નહીં મળે તે ટાઈપનું ભાઈ ધક્કો પડશે પહેલાં જ કહી દઉં બીજે તો ખબર નહીં આપણે બીજી કેક લીધી હતી ત્યાં બી હતું જો આગળ પેલા બેકરીમાં જી બી ચેતન કુમાર માટે કેક લઈ ગયા હતા ખબર ઉડીબેને કીધું હતું આપણે કઈ એવું અહીંથી તો લીધી હતી લે અહીંથી નથી લીધી આપણે પહેલાથી લીધી હતી મારા કોલેજના જોડેથી ઓવે આ છું ને હા ત્યાં બી હતું તો ખરા ને? હતું જોયું તું હા, 100%. હું લઈ લીધી. ચલો ઓલો ઓય માલિક જ હાજર નહીં ઓય અમે સીડીઓ નથી એટલું ભમી નાઈ ઊંધી ને ઊંધી જ છે ગમે ત્યારે હજુ છે એક પહેલે આગળ હે દુકાન ભાઈની મળી જાય તો સારું ભાઈ ચલો જઈએ પણ મળી જાય તો બેસ્ટ ને હવે ટાઈમ ઓછો હોય કોઈ નહીં મળે ને તો ભાઈ લેવાની નહીં થતી તો ભાઈ ચાલશે એવું જરૂરી નહીં કોઈ કેકનું યસ વાળે હા તો ખાવી તો અહીંથી લઈ લેવી હતી પેસ્ટ્રીઝ મોડામાં ખવડાવી દઉં પછી લેટ થાય તો સેટિંગ નહીં આવે ચલો ફટાફટ જઈએ દેખો કભી ભી માં આયા ને દેખો વ્હાઈટ આ ટાઈપની વેરાયટી બધી મળે દેખો મસ્ત મસ્ત હે તો તમારે થોડી એક્સ્ટ્રા ટાઈપનો ટોન લેવો હોય ને તો હું તમને બહારથી બતાવી દઉં એડ્રેસ તો દેખો અંદર બહુ મસ્ત મસ્ત હે થોડી વ્યવસ્થિત લાગી એમ રીચ લાગી શું કહો કાકા રોકડિયા હનુમાન પાસે હા રોકડિયા હું અહીંયા બાજુમાં જ રહું એટલે આ તો શું પબ્લિકને બતાવી દઉં કે આવું હોય તો આરી બેસ્ટ રહેલા મારા ખ્યાલ પ્રમાણે એક આરી આપી દો ને થોડું લેટ બી થવરાય કે એટલે મસ્ત ટેસ્ટ હે પેલે હતી પણ એ કેવી હતી કે એકદમ નોર્મલ હતી જે સિમ્પલ હતી ને એરી હતી વધારે આવે આમાં હા ક્રીમ વધે શું કહો કાકા ક્રીમ માપે આવે ક્રીમ માપે આવે બ્રેડ આવે 3 લેયર બ્રેડ ને 3 દેખો આ ટાઈપની રાખી ત્યાં આ ટેસ્ટ સારું ટાઈપની લાગશે દેખો દેખવામાં બી મસ્ત લાગે અને થોડી યુનિક ખાલી લખવાનું છે 10K 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 હા 10K લખવાનું છે બરાબર હું તમને બહારથી એડ્રેસ તો બતાવી દઉં પહેલાં લઈ લઉં કેક અને બીજી બધી આઈટમો બી બ્રેડ ને બધું જોઈતું છે તો બી મિત્રો મળી જાય ચલો આ બધું શું કહેવાય ડેકોરેશનની આઈટમ બધી મળી જાય તો તમે રૂબરૂ આવીને જ જોઈ લેજો લેટ થાય છે ને કાકાને કેક ઉપર લખતે ફાવતું નહીં કા ચમ કે બેસે બેન બેસે ને અહીંયા કેમ કે એમાં એકવાર રાતે આવ્યા ત્યારે ના સનની વાઇબ છે હા ત્યારે બેન બેઠા હતા હવે લખવું તો આના ઉપર ડાયરેક્ટ સફેદ પડ્યો છે ઓલરેડી હા સફેદ હશે ને તો સારું લાગશે વ્હાઈટ જ સફેદ હા એમને આવવા દો જોઈ લે પેલું 10K વાળું હોય તો ખાલી પૂછી લેજો પ્રેક્ટિસ કરવી પડશે હા પ્રેક્ટિસ કરો હવે તમે પ્રેક્ટિસ ના કરાવરાય કાકા હવે તમે આરામ કરાવરાય બસ આ દુકાન ઉપર બેઠા બહુ મોટી હજી ક્યાં ઉંમર થઈ આરામ કરે એવું હે હજી ઉંમર ક્યાં થઈ તો હાલ તમારે ભાઈ હજી ખાલી દુકાનમાં 58 નથી આવી ના 58 નથી આવી ઉંમર ખાલી એક નંબર જ છે હા. પહેલી વાત તો પણ હવે તમે અહીંયા બેસો મત તમે મારે મસ્ત સાંભળો. કાશ્મીર ને ત્યાં આગળ મારે ફરવા જો મારે બોલો અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા 50 વર્ષે રિટાયર થઈ ગયા બરાબર અને ડોનાલ્ડ ટ્રમ્પ હા. 70 વર્ષે એન્ટર થયા હા ઉંમર કહું એટલે સમય એવું નહીં ગમે ત્યારે તમારો આવે સમય કાકા કહું તો ખાલી ઉંમર એક નંબર જ નંબર જ છે છે તો એટલે મસ્ત તમારી એમ નહીં પર કેતો તમે કેવી રીતે જીવો એ થોડા હવે ફરો થોડો એન્જોય કરો 2-3 મહિના કેનેડા જવાનું છે એવું છે મસ્ત કાશ્મીર ને લદાખ ને ત્યાં જઈ ફરો કેનેડા ચલો બેન આવી ગયા ત્યાં કેવું છે આપણે પાસે 10K ના બેન પેલા બલૂન ટાઈપ નું આવે એ રહ્યું તમારી જોડે એકડો નહીં એકડો નહીં તો ભાઈ તું 20K આવે ને તારે આવજે લેવા માટે અહીંયા લખી દો મેન કારીગર હવે આયા જ છે બેન તમારી બગડે ના બરોબર છે આ રહ્યું બેચરપુરાનું રોકડિયા હનુમાન દાદાનું મંદિર ને આ રહી દુકાન તો આવું હોય તો ડાયરેક્ટ અહીંયા આવી જજો ચલો લેટ થવરાય હે હવે હજુથી નંબર લેવા બી જવાનું પેલું કહેવાતા કે લેટ થાય ને એટલે વધારે લેટ થાય હે અને ટાઈમ હોય એટલે ઘણો બધો ટાઈમ હોય એટલે ઘણા મસ્ત કલાકથી ઊંઘ્યા હતા ને હવે લેટ થાય એટલે હવે અલગ અલગ જગ્યાએ 3 વસ્તુ લેવાની છે તો ચલો ફટાફટ જઈને ડાયરેક્ટ નંબર લઈને ડાયરેક્ટ તમને ઘરે જ મળવું હોય મિત્રો તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે ઘરે આવીને ફટાફટ આર્યું ફૂલ આવી દીધું અને જો સીન થઈ ગયો ખબર હે શ્વાસ લેવા દે પેલા આ બધી સીડીઓમાંથી ગાયો ચડ્યો ને એટલે થાક લાગ્યો
પેલી દુકાનથી મેં જ્યાં બીજી દુકાને ગયા ને તો 10-15 મિનિટ ઉભો રહે. પેલો ભાઈ કે હું ગોડાઉન લેવા જઉં. એક હતું, અરે સોરી, 0 હતો કે હતો એક ન દુકાને તો 15 મિનિટ ઉભા રહ્યા. 15 મિનિટ ઉભા રહ્યા પછી મારે કે મારા પાસે જોડે કે એક નહીં. તો ભાઈ તો મેં થોડું કીધું નતો તો કીધું યાર ઊભો શું કરાશે, મારે થોડું લેટ થતું હતું ઓલરેડી. પછી એથી મેં ફટાફટ પૈસા લઈને નીકળ્યો, બીજી દુકાને ગયો ને તો શું થયું ખબર હે, પેલો ભાઈ થોડો બિઝી બેઠો હતો, કોઈક ભાઈના હતી, કોઈક મોબાઈલના અંદર કરતો. હું યાર હાલો ને થોડું મારું મોડું થાય યાર. એટલે ભાઈ કહે કે યાર ના થોડી ઘડી અડધો કલાક તો ઊભું જ રહેવું પડશે. ભાઈને મેં રિક્વેસ્ટ કરી યાર, કીધું પ્લીઝ હાલો મારું મોડું થાય. ભાઈ રિક્વેસ્ટ કરીને એટલે ભાઈ હાલો. એનો મતલબ ખબર એનો મેન છેલ્લો એનો અર્થ કહેવાનો એવો કે તમે થોડું કોઈનાથી રિક્વેસ્ટ કરો ને પ્રેમથી કોનો કોઈ બી વસ્તુ કે સોલ્વ થઈ જાય. દેખો આ સનસેટ માટે એટલી ઉતવાળ હતી. હજુ 15 મિનિટ ટાઈમ છે અમારી જોડે. હા શ્વાસ લીધો. તો ચલો મિત્રો મસ્ત હવે પડાવી દઈએ અમે ફોટા. ઓના ફોટા પડાવાય કે તો ફોટા પડાવીએ 10K વાળા. બતાવજો 10K પબ્લિકના બ્લોગમાં તો બતાવી દે. 10 કર ખાલી. હા પેલો ભાઈએ બચારો હોધીને નેટ હાલ્યું. એક કોણ બતાવશે? ઓમ આ મકા બે હાથે 10 પકડ. દેખો મિત્રો ટ્રાય કર. હવે લાઈન તો પબ્લિક સમજી જી હેડ, પબ્લિક સમજી જી હેડ. ઇસ્માઇલ હાલ દે. તો ચલો મિત્રો મસ્ત આના ફોટા પાડી દે. આના ફોટા તમારે જોવા તો અને ઇન્સ્ટાગ્રામ આઈડી ASU07 ઉપર આવી જાય આજ કાં તો આવતીકાલે. બરાબર. તો ચલો કેક બી લાવી દીધો. કેક તમને મેં ઓલરેડી બતાવી નાખ્યો હતો તો પણ ફરીથી બતાવી દઉં. દેખો આ ટાઈપનો કેક છે. અને લાવો હોય તો તમને ખબર ને ક્યાં જવાનું, કભીબીમાં. આ ટાઈપનો થોડો એક્સ્ટ્રા કેક લાવો હોય તો કભીબીમાં જતા રહેજો. 2 છોકરા રોકડી હનુમાનના ઉપર, રોકડી હનુમાનથી દેખાવાનું બસ સ્પોટમાં ફર્સ્ટ ફ્લોર ઉપર, તો તમને દેખાઈ જ જાય. તો ચલો ફોટા પાડી દઈએ. ફોટા પાડીને તમને હું મળું. તો ફાઇનલી મિત્રો 10K વાળા બધા મસ્ત ફોટા પડી ગયા છે. અને દેખો સનસેટ અમારો જતો રહ્યો અને મસ્ત ફોટા પડી ગયા. તારા બધા ફોટાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આવશે. ઇન્સ્ટાગ્રામ આઈડી મેં તમને કીધું ને દેવો 10K હોય એ કમ્પ્લીટ ફોટા પડી. આ જિંદગી જેવી ના કેક કાપે એના પહેલા બધા ફોટા પાડવાના. પેલા ફોટા પાડવા પડે. કેક તો આપણે નીચે જઈને કાપીએ મસ્ત. અમારા સવિતાબેન સરપંચ જોડે જઈને કાપીએ. આ તો ખાલી ફોટા પાડીએ. સનસેટ પાસે ફોટા પાડવાના મસ્ત પાડી નાખ્યા છે. ફોટા પાડી દીધા, મસ્ત રીલો બનાવી દીધી છે. ઓકે એ તો પબ્લિક રીલો તો જુએ જ છે. તો રીલો પણ બનાવી દીધી મિત્રો. વાયરલ ગર્લ. હા હાલ તો કોઈ વાયરલ ના કહેવાય. ના એ જ્યાં તો ખાલી મજાક કરો કોઈ એટલું બધું કોઈ કહેવડાવરાય ના. પણ આ તો ખાલી હવે અમારે એક વસ્તુ છે મિત્રો કે અમારે યુટ્યુબ માટે પહેલા તો આ તો કોન્ટેન્ટ જોઈતો હોય એટલે કોન્ટેન્ટ મળી ગયો. અને થોડા ઘણી નાની મોટી ખુશી હતી તો મસ્ત ખુશી એન્જોય કરી નાખી. 10K ખુશી વધારે ચાલુ થાય કે અમારા યુટ્યુબ પર 10K થાય ને તો વધારે અમને ઓનાથી ડબલ ખુશી. ના અંદર જે બી હોય હેડો તો બધું ખુશ જ છે. થોડામાં જે થાય ખુશી રાખો. અને આ 10K છે હવે 10K ને શું કરવાનું, ફોડી નાખું. 10K ફોડી નાખું ના કોમ આવશે. ફોડી નો હસ્યો હવે ફોડી નાખ. 10K નો ધમાકો થયો. ફોડ બધો કચરો લેવાનો. મિત્રો મેં તમને ખબર હે મેં શું કહેવાય સ્ટોરી ચડાવી હતી ઇન્સ્ટાગ્રામમાં કે દેખો આ એ દોરીના જે પણ આ ગૂંચળો થાય ને, ખાસ આ જે ગૂંચળો થાય ને મિત્રો તમારા ઘેર ઓગણે નીચે જો વાડામાં કે બહાર ગમે તે ગૂંચળો થયો ને તો બધો ગૂંચળોને ભેગો કરી અને મિત્રો સળગાવી દેજો. જેથી શું આપણે પક્ષીઓ નાના ચણવા આવી કે ધાબા ઉપર તો સમજો કે કોક જ આવે, બાકી ઘરના ઓગણામાં ને એ બધે વધારે આવી તો શું પગમાં ફસાઈ જાય ને તો બચારાની તકલીફ પડશે. એટલે બધે જોપણ દેખો એક આપણી નોની ફરજ છે મિત્રો, ખાલી પૂરી કરી નાખજો. વિનંતીથી રિક્વેસ્ટ કરીને કહે તમારા ભાઈ તો એટલી ખાલી પૂરી કરી નાખજો. બરાબર. તો અમે તો આ બસ આ વિડીયો પતાવી નકર કાલ સવારમાં ના તો સળગાવી નાખશું બધો. ખાલી વિડીયો માટે નહીં કીધું એટલું ખાલી કહેવાનું. તો બધું આપણે સળગાવી નાખશું. હવે જઈએ આપણે નીચે કેક કાપી લઈએ. ચલો મિત્રો જઈએ નીચે. હવે મિત્રો આવી ગયા નીચે ને હવે કાપી દઈએ કેક અમારા સરપંચજી જોડે. લ્યો તમે તો બે જે લેતા નહીં જો તો શેઠ ના હોય મોટો, બધું મારે કરવાનું. ઉભે વાળી ભાજ્યા વાળી. ચલો મિત્રો એનું જે પેલું કાપવાનું કટિંગ કરવાનું ખોવાય છે તો ઘરના ચાકાથી કાપી લઈએ. કાપી લો. લ્યો હેપી બર્થડે હેપી બર્થડે. ચાલો કાપી દો ભાઈ કાપી દો. હા હેપી બર્થડે 10K. ચિંકી હોત તો ભાઈ જબ્બર બૂમો પાડો. ચિંકી નું ઘણી પબ્લિક આ ચિંકી હોત ને કૂકવા પાડો. ચાલો ખાવા માટે વાત છોડો કૂકવા પાડો. પછી ચિંકી નું મિત્રો હું તમને નેક્સ્ટ બ્લોગ કાં તો નેક્સ્ટ બ્લોગમાં બધું કહી દઈએ સ્ટોરી.
ચિંકી અમારી શેફ હે ને મેં તમને બતાવી દઉં મસ્ત. પહેલા આમાં મમ્મી હા સરપંચ સાહેબ અમારા ઘરના હા લો જેવી હે હા આમ વગી એક્સપ્રેશન હાલ એક્સપ્રેશનમાં જ ખબર નહીં પડતી હોય કે એક્સપ્રેશન એટલે શું. મસ્ત એટલે હું ખવડાવું ભાઈને પેલા લે ખાઈ જા આટલી ખાઈ જાઓ મેઠું ભાવે તમારે મીઠું ભાવે છે ને તો એટલે મને ખવડાવો બીજી હેડો. લો તમને ખવડાવી દઈએ જલ્દી 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 યસ યસ મને ખાલી થોડી જ ખવડાવે કેમ કે વધે બધી મારે જ ખાવાની છે. મારા આશીર્વાદ ખૂબ આગળ વધો. થેન્ક યુ લો મસ્ત હો કેક તો સારી હે આપણે કેક લાવવા એના કરતી મસ્ત હે. તો ચલો મિત્રો આ બાકીની પડી કેક આપણે બાજુમાં મારા ભોણાભાઈને ને એમને બી આપી દઈએ અને ખાઈ લઈએ મસ્ત અને મળું તમને હું થોડી વારમાં. તો ફાઇનલી મિત્રો જે નાના મોટું સેલિબ્રેશન હતું અમે બધું પતાવી નાખ્યું ને તમને અમે બતાવ્યું અને હવે પડી ગઈએ હોય તો જવાનું જમવા માટે બહાર. તો આજનો બ્લોગ આટલા સુધી જ રાખીએ તો જીલ્યા આજના બ્લોગ મિત્રો આટલા સુધી રાખીએ. હું આશા કરું તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો મસ્ત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો અને ઇન્સ્ટાના અંદર પેજના અંદર બી જઈને મસ્ત કોમેન્ટ કરજો. હા કોમેન્ટ બી કરજો અને મને ફોલો બી કરજો હું બધાની કોમેન્ટનો રિપ્લાય આલી બસ આપવો જ પડશે બસ નહીં આપવો જ બધાનો પડશે. ઇન્સ્ટાગ્રામમાં તો કહેતા નહીં પણ યુટ્યુબમાં તો હું હોય 100% બધાનો રિપ્લાય આપું જ છું. તો આજનો બ્લોગ આટલા સુધી. તો ચલો મિત્રો મળીએ એક નવા દિવસે નવા બ્લોગમાં કાલ સવારે 8 વાગે કેમ કે અમારા દરરોજના બ્લોગ સવારમાં રેગ્યુલર આવી જ જાય છે. બંનેના ડેલી રૂટિન આવે છે. જો રેગ્યુલર જોતા હોય તો ખબર જ હશે એમને ખાસ નહીં કહેતો પણ જે નવા કોઈ બ્લોગ જોતા હોય એમને કહી દઉં કે અમારા દરરોજના 8 વાગે બ્લોગ આવે જ છે. તો દેખતા રહેજો સપોર્ટ કરતા રહેજો. હાલ હવે બજારમાં જઈએ ને તો 10-15 ફોલો પેલા સબસ્ક્રાઈબર તમે લઈને જ આવો. કોક ને કોક આજ બી શું કહેવાય ક્લિપના અંદર જે લેડીઝ 2-3 છોકરીઓ એમને મેં લગભગ ક્લિપ લીધી કે નહીં લીધી મને એક્ઝેક્ટ કોઈ ખબર નહીં પણ એ બી ડિસ્કસ કરતી હતી કે આ શું બનાવે પેલા ભાઈ કે તમે બ્લોગ બનાવો ને તો અમને આઈડી કહેજો. તો ભાઈ અમને આઈડી કીધી તો બેન તમે અમારા વિડીયો તમે જોતા હોય કેક વાળા તો તમને પણ થેન્ક યુ સપોર્ટ કરતા રહેજો. આજનો દિવસની બધા વ્લોગ દેખજો. અમારા ડેલી વ્લોગ આવે છે ડેલી વ્લોગ આવે. તો ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. જય હિન્દ જય ભારત. સબસ્ક્રાઇબ કરતા જજો.